અમદાવાદના ગુંડાઓએ સાબિત કરી આપ્યું છે કે અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની હદ હવે સમાપ્ત થાય છે। આ ઘટનાના વિડીયો વાયરલ થાય છે અને પછી અમદાવાદ પોલીસ ફરી વખત કાયદો અને વ્યવસ્થા સ્થાપિત થઈ છે તેના બોર્ડ લગાવે તેના માટે હવે તેમણે કવાયત શરૂ કરી છે। અમદાવાદના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિકે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં રવિવારે સાંજે એક પાઠશાળા રાખી છે જેમાં અમદાવાદના ગુંડાઓને એકત્રિત કરી જ્ઞાનેન્દ્રસિંહ મલિક કાયદાનું જ્ઞાન આપશે, સમજ આપશે, કોઈને ધમકાવશે, કોઈને ડરાવશે અને કહેશે કે આ શહેરમાં રહેવું હોય તો કાયદામાં રહેજો અને હર્ષ સંઘવીની ભાષામાં કહીએ તો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। તેની વાત GS મલિક ક્રાઇમ બ્રાન્ચમાં કરવાના છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। વાત કરવી છે અમદાવાદની। અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થા ખાડે જઈ રહી છે આવું અમે અવારનવાર કહેતા આવ્યા, પણ એક પછી એક ઘટનાઓ એવી ઘટે છે કે પછી સાબિત થાય છે હા બધું જ ખાડે ગયું છે। અમારાથી અમદાવાદ પોલીસ નારાજ ચાલી રહી હતી કારણ કે અમદાવાદ પોલીસ એવું માની રહી હતી અમે કોઈનો એજન્ડા પકડીને ચાલી રહ્યા છે, પણ અમારો એજન્ડા તો લોકોનો એજન્ડા હતો। અમે તો લોકોનો અવાજ હતા, અમે લોકોની વાત તમારા સુધી પહોંચાડી રહ્યા હતા। પણ તમારે તો ક્यों जी सब कुछ अच्छा चल रहा है તેવું કહીને શામૃગની જેમ જિંદગી જીવવી હતી, પણ હવે પાણી નાક ઉપર જવા લાગ્યું અને વિડીયો વાયરલ થવા લાગ્યા એટલે ગુજરાતના ડીજીપીએ 100 કલાકમાં ગુંડાઓ સામે કાર્યવાહી કરો તેવો આદેશ આપવો પડ્યો। અમદાવાદના વિવિધ ડેપ્યુટી પોલીસ કમિશનરોએ તેમના તાબામાં રહેલા પોલીસ સ્ટેશનમાં જે ગુંડાઓ છે તેની યાદી તૈયાર કરી। હા, એવો આરોપ પણ થયો કે યાદી બહુ સિલેક્ટેડ તૈયાર કરી, કેટલાક નામોની બાદબાકી કરી। ખેર, આ તો પોલીસનો અધિકાર છે એવું અમે માની લઈએ છીએ, પણ હવે કામ થઈ રહ્યું છે એવો સંદેશો પણ લોકો સુધી પહોંચવો અનિવાર્ય છે। એટલે અમદાવાદના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિકે રવિવારની સાંજે અમદાવાદના તમામ ગુંડાઓને ક્રાઇમ બ્રાન્ચમાં એકત્રિત કરવાનો આદેશ આપ્યો છે। આ બેઠકમાં અમદાવાદના તમામ ડેપ્યુટી પોલીસ કમિશનરો પણ હાજર રહેશે। આ બેઠકમાં અમદાવાદના કમિશનર મલિક આ બધા જ ગુંડાઓને જ્ઞાન આપશે, સમજ આપશે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। જોઈએ GS મલિકની આ સલાહ, આ ધમકી કે આ કડકાઈ કેટલા દિવસ સુધી ચાલે છે। તો આ પ્રકારની સ્ટોરીઓ તમે નવજીવન ન્યૂઝમાં જોતા રહેશો, અમે તમને બતાડતા રહીશું અને જ્યારે GS મલિક આ ગુંડાઓ સાથે સંવાદ કરતા હશે સિનિયર પોલીસ અધિકારીઓની હાજરીમાં તે સમાચાર પણ અમે તમને બતાડતા રહીશું। તો આ છે નવજીવન ન્યૂઝ, તમારો અવાજ, તમારી વ્યથા અને તમારી વાત, એટલે જ બેલ આઇકોન દબાવો, આ સ્ટોરીને શેર અને લાઈક કરો। અત્યારે મને અને મારા સાથી સોનુને રજા આપો। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના।